મૃત્યુની આગાહી થઈ શકે ના, એ આગાહી કહેવાય ને. આપણે ઔરંગાબાદ પહોંચશું એની આગાહી થઈ. અહીંથી આપણને ખબર પડે, ધ્યાન મેં દઈએ ને તો ખબર પડે કે ઔરંગાબાદ જવાશે. સમજે ને? એ અંદરથી ખબર પડે, પણ આપણે પેલા બુદ્ધિથી એમ આપી દઈએ મને અંદરથી ખબર પડે છે. એવું આ મને મરણ આવ્યું ને તે અંદરથી ખબર પડે કે આજે હવે આ બધું કામ પૂરા થાય છે, પેલું આવીનું મળ્યું. ભાસ થઈ જાય. આ બધું બહાર નહીં દેખાય, બધું દેખાય બધું. પણ પરલોક ગમનની ટિકિટ લાંબી હોય ને, એટલે કે પરલોક ગમનની ટિકિટ તો લાંબી હોય ને. પરલોક ગમનની ટિકિટ તો લાંબી હોય ને, ઔરંગાબાદ જેટલી ઓછી હોય. એ લાંબી હોય તો પણ દેખાય. જેને નિષ્ફળતા છે ને કે ભાઈ આ મને મરવાનો વાંધો નથી, જીવવાનો વાંધો નથી, એવું જેને નિષ્ફળતા હોય એને બધું ખબર પડી જાય. આપણા અજ્ઞાન માણસોને આપણા ઘડિયાઓને ખબર પડતી હતી. એમ કહેતા હતા કે ભાઈ હવે મારું 2-3 દાડામાં 3 દાડા પછી મારું મોત છે કે તૈયારી કરી આપો. એ જાણે કે આ બધો હિસાબ પૂરો થવા આવ્યો છે. આપણે જેમ માણસને ઊંઘ આવવાની હોય એ પેલા ખબર પડે કે ના પડે? સંદાસ જવાની ખબર પડે કે ના પડે? કે લોકો સંદાસ પાછા આવતા છે, સંદાસ પાછા આવતા છે ખબર પડે. સંદાસ જવાની સંદાસ જવું છે ખબર પડે છે, તો મરણ થવાનું તે પણ ખબર પડે. એવી વસ્તુ તે પણ નિષ્ફળતા હોવી જોઈએ. પણ મરણ નો હજુ જીવવું છે, જીવવું છે ના દેખાય. જીવવું હોય તો ના દેખાય. હજુ લુલુપતા છે ને જ્યાં સુધી. હવે 8 વર્ષના ને મનમાં એમ હા હજુ જુદા જીવે દેખાય નહીં. નિષ્પ્રય હોય ને ઘણા નિષ્પ્રય. આ તો બધું પઝલ છે ખાલી. અત્યારે ભગવાને કહ્યું નથી પઝલ એમને થઈ, પઝલ માંથી છૂટી નાખવાનું છે. આ ઊંધી દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ થઈ ગઈ, ઉકેલાઈ. જ્ઞાની પુરુષ બીજું કશું કરી આવે નહીં, એની દ્રષ્ટિ બદલી આવે. શું બદલી આવે? દ્રષ્ટિ બદલી આવે. દ્રષ્ટિ બદલ્યા પછી કોઈ ક્રિયા કરવાની હોતી. ક્રિયા ક્યાં સુધી કરવાની? કે જ્યાં સુધી દ્રષ્ટિ ના બદલાય ત્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ, ત્યાં સુધી ક્રિયા કર્યા કરવાની. જેને દ્રષ્ટિ બદલી તેને કોઈ ક્રિયાકાંડ કે શું રહ્યું? દ્રષ્ટિ બદલાઈ તે મોક્ષના ભણી જવાનું. મિથ્યા દ્રષ્ટિ હતી તે જ્ઞાની પુરુષને દ્રષ્ટિ સમ્યક કરી આપે. હું ડાક્ટર સૂચક છું એ રોંગ બિલીફ છે, હું નંદલાલ છું એ રોંગ બિલીફ છે, આ છોકરાઓનો ફાધર છું એ રોંગ બિલીફ છે, આનો વેવાઈ છું એ રોંગ બિલીફ છે. આ બધી રોંગ બિલીફો, મામો થયું, કાકો થયું, ભૂવો થયું, બધી રોંગ બિલીફો એ બધી ફ્રેક્ચર થઈ ગઈ. એ દ્રષ્ટિ હતી. એ દ્રષ્ટિ બદલે હું શુદ્ધાત્મા છું, એ સમ્યક દ્રષ્ટિ છું. એ દ્રષ્ટિ ફેરફાર થઈ ગયું કહેવાય. એ કે છે મૃત્યુ સમયે માણસના મોઢામાં ઈશ્વરનું નામ સ્મરણ ક્યારે રહે? તો કે જયારે એની દ્રષ્ટિ બદલાઈ હોય, સંપૂર્ણ નિષ્ફળતા આવી ગઈ હોય ત્યારે રહે ને. એવું ના, એવું કઈ દ્રષ્ટિ તો આવે ને. દ્રષ્ટિ બદલેલી હોય તે તો જાણે કે સ્વાભાવિક એને સમાધિ રહે. શું છે? હું શુદ્ધાત્મા છું, સમાધિ રહ્યા કરે. બધું એનું બીજું બધું બધા આગળ પાછળ બધું થઈ ગયું હોય, પણ તે છેલ્લા કલાકમાં સમાધિ રહે. ભલે ને દેહ બેભાન થઈ ગયો હોય ને, પણ અંદર સમાધિ હોય. ને એટલે એનો વધુ નહીં રાખવાનો. પણ આ જગતના અજ્ઞાન દશામાં શું હોય છે કે એની પુણ્ય જોરદાર હોય છે ને, તે છેલ્લું જે હોય છે એ ભક્તિમાં, ગુરુની ભક્તિમાં, ભગવાનની ભક્તિમાં, કૃષ્ણની ભક્તિમાં સંસાર ભૂલે છે. શું કહ્યું? સંસાર ભૂલી જાય છે. હવે જાતે નથી કરતો. આ એની મારે કુદરતી આવું એનું એ આવે હિસાબ આવે છે. ક્યાં લઈ જવાનો છે તે હિસાબ બધું આવે છે. પ્રકૃતિ કરે છે. પ્રકૃતિ કરે છે. એનું એ મરતી વખત ગુંઠાણું એવું સુંદર આપે તે ફરી મનુષ્યમાં ઘણી ઊંચી જગ્યાએ અવતાર થાય, દેવ લોકમાં અવતાર થાય એવું ગુંઠાણું આવે. જ્ઞાનેન્દ્રિયનો લોપ થાય તો માણસ ઊંચી કક્ષામાં કઈ રીતે કહી શકાય? એ કે છે જ્ઞાનેન્દ્રિયોનો લોપ થાય મૃત્યુ સમયે તો પછી એ કઈ રીતે ઊંચી કક્ષામાં જઈ શકે? એમ જ્ઞાનેન્દ્રિય એટલે બહારનું ભાન બધું જતું રહે, એવી સ્થિતિ હોય મૃત્યુ સમયે, તો પછી એ છે તો ઊંચી ગતિમાં કઈ રીતે જઈ શકે? ના, એ અજ્ઞાન દશામાં ના જઈ શકે. અજ્ઞાન દશામાં તો બહુ વધુ ગતિમાં જાય.
પણ આપણું જ્ઞાન હોય એમાં કોઈને બહારનું ભાન જતું રહે તો છતાં પણ આ જ્ઞાન છે ને, આ જ્ઞાનનો પ્રતાપ એને છોડતો નથી. બહારનું ભાન જતું રહે તો કરુણા ઉછાય દૂર જ્ઞાનથી શું છે. પણ આ સંસારમાં તો અજ્ઞાન દશામાં તો ભાન જતું રહ્યું. અગર આપણે દશા સારી નથી, ભાન જતું રહ્યું છે. દાદા જયારે જ્ઞાનથી લીધું હોય એક્સિડન્ટ થઈ જાય ને એનું પછી ભાન ચાલી જાય, પછી એમાં જ એની મોત થઈ જાય. કે છે કે જ્ઞાન લીધું ન હોય તો આકસ્મિક મૃત્યુ, લીધા પછી લીધું ન હોય કે લીધું હોય. જો જ્ઞાન લીધું ન હોય અને અકસ્માત મૃત્યુ થયું, એક્સિડન્ટ થયો કઈ, તો એની ક્યાં ગયો પછી એનો આત્મા જે પરિણતિ હોય ને તે પ્રમાણે ગતિ થાય. તે ટાઈમે જે પરિણતિ હોય કે આ મરી ગયો, છોકરાનું શું થશે, છોડીનું શું થશે, સંસારમાં એટલી પરિણતિ ત્યારે તો ગતિ જાય. શું એને પોતાને કઈ ખબર જ ન પડે, અચાનક એ તો બેભાન જ થઈ ગયો ઓન ધ સ્પોટ. એ તો ઓન ધ સ્પોટ બેભાન થઈ ગયો, એને કશું ભાન ના હોય તો બેભાન થતા પહેલા થોડું થાય. એક સેકન્ડ જ જરૂર, એક જ સેકન્ડમાં પરિણતિ થઈ. હા એ શું થશે મારું એવું કેવું એ આપણને ખબર ના પડે બધું. ડોક્ટર નું ખાસ પૂછવું છે, એમનો અનુભવ છે કે એમના જે અમુક પેશન્ટો હોય છે કે મૃત્યુના કાંઠા સુધી ગયેલા હોય અને ત્યાં એમને છે તો એક આનંદની અવધિનો અનુભવ થાય છે, જબરદસ્ત આનંદ રહે છે. પછી છે તો કંઈક પાછા આમાં આવી જાય છે, મૃત્યુમાંથી પાછા આવી જાય છે, કાંઠામાંથી પેલી પાર નથી જતી રહેતા, પાછા સંસારમાં આવી જાય, જીવી જાય છે. ત્યાર પછી એ કહે છે એમને કે તમે એમને અહીં પાછા શું કરવા લાયા? એ આનંદમાં તો બહુ મસ્ત હતા અમે, એ અવધિ જોર જ જાતની હતી. તો કે આ અનુભવ છે મારો કે છે એવું બધા જીવોને આનંદ નો અનુભવ થાય. કર્મ પાછળ આવે. નહીં, એમનું કહેવું એમ છે કે એ આનંદ જે છે એ બધા જીવોને થાય, મૃત્યુ સમયે એ આનંદ એક જીવ થાય. તો કોઈ પૂંછારી ન થાય. હા, કોઈ પૂંછારી ન થાય, બધા જીવ ના થાય. કોઈ પૂંછારી ન થાય. શરીર અને આત્મા જુદા પડે એમાં દુઃખ નો સવાલ જ ક્યાં ઉભો થાય? શરીર અને આત્મા બે જુદા પડે એમાં દુઃખ નો ક્યાં સવાલ છે? આનંદનો સવાલ થયો ને. શરીર દેહ અને આત્મા બે છૂટા પડે તો પછી ત્યાં દુઃખ નો ક્યાં સવાલ છે? એ તો આનંદ ની જ વાત છે ને. બસ દુઃખ નો સવાલ એવું છે ને કે જ્યાં સુધી જ્ઞાન નથી મળ્યું ત્યાં સુધી પરાવલંબી આનંદ છે અને આ અવલંબન નથી. પેલો પરાવલંબી આનંદ છે અને આ અવલંબન નથી. પણ પેલા બે આનંદ છે પણ ઊંચી ગતિલા લઈ જનારો છે. આમાં આનંદ નથી, આમાં સાથે અવલંબન નથી પણ મોક્ષમાં લઈ જનારો છે. શું છે? મોક્ષમાં. એક બે અવતાર પછી 5 અવતાર પછી મોક્ષમાં લઈ જનાર. તો એ જ્ઞાન લીધેલા ને માટે આ અવલંબન નહીં મને પોતાનું પોતાનું જ અવલંબન. જ્ઞાન લીધું ન હોય તેમને માટે હા, જ્ઞાન ના લીધું હોય તેને તો પરાવલંબન જોઈએ છે. અવલંબન વગર જીવી જ ના શકે. જગતના કોઈ પણ જીવ જગત અવલંબન વગર જીવી ના શકે. એ પોતે પરાવલંબન થી જીવે છે કે પોતાના અવલંબન થી જીવે છે. પોતાનું અવલંબન ગણાતું નથી. દેવ દર્શન, ઈષ્ટદેવ દર્શન, પ્રકાશ દર્શન અને સુંદર સંગીત એ મૃત્યુ સમયે સાંભળે અને પાછા આવે માણસો, એ લોકોની ગતિ કઈ હોય? એ કે છે કે દિવ્ય દર્શન, ઈષ્ટદેવનું સ્મરણ અથવા તો સુંદર સંગીતમાં મૃત્યુ વખતે એનો એ હોય, પ્રકાશ હોય તો પછી છે તો એ માણસની ગતિ કેવી થાય? બહુ ઊંચી ગતિ, બહુ ઊંચી, બહુ ઊંચી. દેવલોક જેવી ગતિ થાય. આટલું સાધન હોય. આ ગતિ તો એક માણસ 60 વર્ષનો જીવવાનો હોય તો એને 40 વર્ષે પહેલું આયુષ્માન થાય. 40 વર્ષ સુધી એને ગધાપતિથી કર્યું હોય તો વધો ના આવે. પણ 25-15 વર્ષ સારું કર્યું હોય તો 40 વર્ષે પહેલું આયુષ બંધાય. તે ગમે તેવું ખરાબ બંધાય, જાનવરનું બંધાય તો એ ભડક રાખવાની એવું નહીં. કોઈ આપણને કહે તમારું આયુષ તે આપણે ભડક રાખવાની જરૂર નથી. પછી બીજું આયુષ બંધાય એટલે
જે આયુષ છે 60 વર્ષનું આયુષ હોય તેને 40 વર્ષે બંધાય, 81 વર્ષનું આયુષ હોય તેને 54 વર્ષે બંધાય. એટલે 2/3 ગયા પછી આયુષની શરૂઆત થઈ જાય. 2/3 આયુષનો 2/3 થાય એટલે આયુષ બંધાય, ખોટો પડી જાય. એ ખોટો એમનામાં જ રહે પાછો. હવે 81 વર્ષનું આયુ હોય ત્યારે 54 વર્ષે બંધાય, ફરી 54 પછી 78 રહે ને તો ફરી પાછું 18 વર્ષ જાય ત્યાર પછી ફરી બંધાય. એટલે 54 ને 8 12 અંદર 72 વર્ષે ફરી બંધાય. પહેલું 54 વર્ષે, બીજું 72 વર્ષે. આ 72 ને 9 81 એટલે 6 વર્ષ જાય પછી બંધાય. એટલે 78 વર્ષે બંધાય. તો એ બધા જે બંધાયેલા હોય બધાય 54 વર્ષે 72 વર્ષે એ બધાય કાયમ રહેવાના? ના, પેલું ઉડી જાય. પહેલું જે જાનવર હતું એ ઉડી જાય તે ઉડી જાય અને તેની પાસે મનુષ્યમાં આવે. અને તે પછી જે હોય તે મનુષ્યમાં આવે 72 વર્ષે. હા, પછી 78 વર્ષે નરગતિમાં બંધાય. એ બંધાઈ જાય. હા, કેવું કેવું કાર્ય કરે તેના પર આધાર છે બધું. કર્મ કરેલા ઉપર, હા. જેવા કર્મ કરે એના ઉપર. હા, આ 78 ને 3 વર્ષે હા 81 હા, તે 2 વર્ષે 80 વર્ષે પાછું ચોથું આયુષ બંધાય. એ કેવું છે? 80 વર્ષે ચોથું આયુષ બંધાય. હા, અને હવે 71 થયું છે હા. તે 8 મહિના ગયા પછી 5મું આયુષ બંધાય. આપણે કેવું પછી? 4 મહિના એટલે 120 દિવસ રહ્યા. હા. 80 દિવસ ગયા પછી 5મું આયુષ બંધાય. એથી અને 40 દિવસ રહ્યા હા, તેમાં 26 દિવસ ગયા પછી 6મું. હા, 13 દિવસ ગયા, 9 દિવસ ગયા પછી 8મું. હા, પછી 4 દિવસ રહ્યા અને કેટલા કલાક થયા? હા. 24 96. તે 32 64 કલાક ગયા. પછી ફરી 32 કલાક રહ્યા હા. અને પછી આયુષ બંધ થાય. 32 કલાકમાંથી પાછું અમુક 12 કલાક જાય અને આયુષ બંધ થાય. અને છેલ્લા દિવસે તો 10-15 આયુષ થઈ જાય. સરળ રીતે એટલે આગલા આયુષ પડેલો ખોટાનો હતો નહીં. છેલ્લી જિંદગીમાં સારું કરી દીધું હા. એ બધા જ ભૂલો માફ થઈ જાય. એની બધી ભૂલો માફ થઈ જાય. મૃત્યુની છાયામાં કેટલા કલાક અથવા દિવસ આગળ જાણી છે. મૃત્યુની છાયાની માણસને કેટલા કલાક કે કેટલા દિવસ પહેલા ખબર પડી જાય? બીજા માણસને આપતજનને ખબર પડી જાય કેટલા કલાક કે કેટલા દિવસ પહેલા ખબર પડી જાય? એ તો કોઈ સૂત્ર જેનો માર્ગ હોય ને તેને હૃદય દુઃખ હોય ને ત્યારે ખબર પડે. અગર તો લક્ષણો જાણતો હોય, બહારના લક્ષણો આનું આવું થઈ જાય એટલે ખબર પડી જાય કે ભાઈ દવાના થયા ત્યારે. એ તો કલાકોની વાત થઈ ને. હે, એ તો કલાકોની વાત થઈ ને. લક્ષણો તો શારીરિક લક્ષણો. શારીરિક લક્ષણો તો કલાકોની જ વાત. કેવી? કલાકોની જ વાત ને. કલાકોની જ વાત. એ તો કલાકો? હા. ના, અમુક દિવસ પહેલા થાય ખબર પડી જાય. શારીરિક લક્ષણો અમુક દિવસ પહેલાથી દેખાય. એટલે અમુક જ દિવસો પહેલા, અમુક વર્ષો પહેલા નહીં, ના, વર્ષો પહેલા નહીં, અમુક દિવસો પહેલા ખબર પડી જાય.